નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક સર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણિત વિષય શિક્ષકની ફરજ નિભાવું છું. મિત્રો, આજે આપણે ગણિતના સ્ટાન્ડર્ડના પેપર સોલ્યુશન કરીશું. સૌપ્રથમ આપણે પેપરનું નિરીક્ષણ કરીશું. તમારો સ્ટાન્ડર્ડનો પેપર કોડ છે 12. વિભાગ એની અંદર કુલ 24 પ્રશ્નો હતા. MCQ હેતુલક્ષી ખાલી જગ્યા એકદમ સરળ પૂછી હતી. ત્યાર પછી વિભાગ બી એ 18 માર્ક્સનો હતો. તેમાં કોઈ પણ 9 પ્રશ્નો લખવાના હતા અને બધા જ દાખલા ટેક્સ્ટબુકમાંથી પૂછ્યા હતા અને એકદમ સરળ હતા. વિભાગ સીની અંદર ટોટલ 6 પ્રશ્નો લખવાના હતા અને દરેક દાખલા ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ અને ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાંથી પૂછ્યા હતા. અને વિભાગ ડીની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે જ 20 માર્કનું પ્રશ્નપત્રમાં 20 માર્કનો સેક્શન અને એ બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાયું હતું. તો મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા એ પેપરનું સોલ્યુશન કરીશું. વિભાગ એ પ્રશ્ન નંબર 1, ગુસા 85,153 બરાબર 85m - 153 આપ્યું હતું. તો મિત્રો, આની અંદર આપણે સૌપ્રથમ 85ના અવયવ પાડશું 17 × 5. ત્યાર પછી 153ના અવયવ પાડશું 153 એટલે 9 × 17. તો 9ના પાછા અવયવ પડશે 3નો વર્ગ. તો 3નો વર્ગ ગુણ્યા 17. હવે આપણે એમનો ગુસા શોધશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો બંનેની અંદર સામાન્ય અવયવ 17 છે, માત્ર ગુસા 17 થશે. હવે આ ગુસાની જગ્યાએ આપણે કિંમત મૂકશું 17 બરાબર 85m - 153. -153 બરાબરની આ સાઈડ આવશે એટલે +153 અને બંનેનો સરવાળો થશે 170. 170 બરાબર 85m. 85 ગુણાકારમાં સંબંધમાં છે, પેલી બાજુ જશે તો 170/85 બરાબર m, માટે m બરાબર 2. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે m બરાબર 2. મિત્રો, સેકન્ડ નંબરના પ્રશ્નમાં આપણને એક આલેખ આપ્યો છે અને તેમાં આપણને શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો શૂન્યોની સંખ્યા શોધવી હોય તો x અક્ષ પર આપણે જોઈ શકીએ છીએ માત્ર એક બિંદુમાં સ્પર્શે છે, માટે શૂન્યોની સંખ્યા થશે 1. આગળ વધશું. 3 નંબરના પ્રશ્નમાં આપણને 2 રેખાઓ આપી છે. આ રેખાનો આલેખ, આ રેખાઓ કેવી છે, કેવા પ્રકારની છે એ આપણે શોધવાનું છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં a1/a2 શોધશું. xનો સગુણક 1 કહેવાય એટલે a1/a2 એટલે 1/2. b1/b2 એટલે 2/4 એટલે 1/2. અને c1/c2 એટલે કે અચળ પદોનો ગુણોત્તર -4/-12 એટલે 1/3. મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે a1/a2 અને b1/b2 બંને સરખા છે, પરંતુ c1/c2 અલગ અલગ છે. એટલે આપણે આ શરત મુજબ આ બંને રેખાઓ આપણી થશે સમાંતર રેખાઓ. ચોથા નંબરના પ્રશ્નની અંદર આપણને એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને એમાં કીધું છે કે બીજ સમાન છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો d બરાબર 0 થાય છે. ડીનું સૂત્ર લગાવશું b² - 4ac. સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે 16 × 48. તો 48 બરાબર આવશે 12k. k બરાબર 48/12 એટલે kનો આન્સર તમારો આવશે 4. 5 નંબરનો દાખલો. મિત્રો, આપણને અહીં સમાંતર શ્રેણી આપી છે. આપણે પ્રથમ પદ શોધીશું a બરાબર 10. સામાન્ય તફાવત શોધીશું d બરાબર -3 અને 30મું પદ શોધવાનું છે એટલે a30 બરાબર a + 29d. કિંમત મૂકશો એટલે 10 - 87 - 77 આન્સર આવશે. આ પાઠ્યપુસ્તકનો જ દાખલો છે. આગળ વધશું. નંબર 6, આપણે શરત મુજબ આકૃતિ દોરી છે. એની અંદર EQનું મૂલ્ય આપણને જોઈએ છે. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય આધારિત આપણે સૂત્ર લગાવશું. PE/EQ = PF/FR. મિત્રો, આની અંદર આપણે કિંમત મૂકીને ચોકડી ગુણાકાર કરશું
તો આપણને 9 ચોક 36 મળે છે અને 8 ગુણ્યા EQ મળે છે. 36 ભાગ્યા 8 4.5. તો આનો આન્સર આવશે EQ બરાબર 4.5. આગળ વધીએ. 7 નંબરના દાખલામાં બે બિંદુ આપ્યા છે, તેમની વચ્ચેનું અંતર 4 વર્ગમૂળમાં 2 આપ્યું છે. તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. એની અંદર કિંમત મૂકશું. વર્ગમૂળ આપ્યું છે, બંને બાજુ વર્ગ કરીએ તો 4 વર્ગમૂળ 2નો તમે વર્ગ કરશો તો અહીંયા આવશે 32. મિત્રો આમાં સાદું રૂપ આપતા આપણને એક દ્વિઘાત સમીકરણ મળે છે. જે આ મુજબ છે a² + 10a + 9 = 0. તો આમાં આપણે સાદુરૂપ આપશું, દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરશું. સાદુરૂપ આપશું તો આપણને એની બે કિંમત મળે છે, a = -9 અને a = -1. પરંતુ ઓપ્શનમાં આપણને a = -1 આપ્યું છે, એટલે -1 એ આપણો સાચો આન્સર છે. ત્યાર પછી 8 નંબરમાં વર્ગમૂળમાં 1 - કૌંસમાં sec² - tan² આપ્યું છે. તો મિત્રો આપ જાણો છો sec² - tan² આન્સર 1 થાય છે. 1 - 1 એટલે કે 0 અને 0નું વર્ગમૂળ થાય છે 0. ત્યાર પછી બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એને આપણે છેદિકા કહીએ છીએ. ત્યારબાદ 10 નંબરના દાખલાની અંદર આપણને ઘડિયાળનો દાખલો આપ્યો છે, જેમાં એવું કીધું છે કે ઘડિયાળમાં મિનિટ કાંટો 5 મિનિટનું અંતર કાપે તો ટોટલ ખૂણો કેટલો અંતરાય છે તે. તો મિત્રો આપ જાણો છો સૂત્ર θ બરાબર મિનિટના છેદમાં 60 ગુણ્યા 360. એમાં મિનિટની જગ્યા પર આપણે 5 કિંમત મૂકશું. 60 અને 360 કેન્સલ થાય તો 6 અને 6 × 5 = 30, એટલે θ = 30 ડિગ્રી. આગળ વધશું. 11 નંબરમાં તો ડાયરેક્ટ સૂત્ર જ પૂછ્યું છે, શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો આપ જાણો છો કુલ સપાટી એટલે πr_l એ વક્ર સપાટી છે, પ્લસ πr² આપણે ઉમેરશું. સ્ટાન્ડર્ડના પેપરમાં 12 નંબરનો જે દાખલો છે ખૂબ અગત્યનો અને થોડો ટ્વિસ્ટ કર્યો છે. z = 3m - 2x² એ આપણે જાણીએ છીએ. બંને બાજુથી આપણે m બાદ કરીશું તો z - m. હવે જમણી બાજુ પર બાદ કરીશું તો આ જમણી બાજુ 3m - 2x² છે -m. 3m - m એટલે આપણું આવશે 2m. બે સામાન્ય લેશો એટલે 2 × m - x². તો મિત્રો આપણને આ પરિણામ મળે છે, પરંતુ બોર્ડવાળાએ થોડું ટ્વિસ્ટ કર્યું છે. તો આપણને આનું ઉલટું પૂછ્યું છે, એટલે કે બે આન્સર જે આપણો આવે છે એનું આપણે ઉલટું કરવું પડે, એટલે 1/2. તો આ થોડુંક ધ્યાન રાખવા જેવું બાબત હતી. હવે ખરા ખોટા સ્ટાર્ટ થાય છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો 0 થાય, પરંતુ આપણે જાણીએ છીએ પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનો સંભાવનાનો સરવાળો 1 થાય છે, માટે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 14 નંબર, એક સુરેખ બહુપદી આપી છે ax + b. આપણે એનું શૂન્ય શોધવાનું છે. તો ax + b = 0 + b પેલી બાજુ જશે તો -b, માટે આપણને શૂન્ય મળે છે x = -b/a. પરંતુ પ્રશ્નપત્રમાં x = -a/b આપ્યું છે, માટે આ વિધાન પણ ખોટું છે. 15 નંબરમાં એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને એવું પૂછવામાં આવે છે કે આ સમાન બીજ મળે. તો મિત્રો આપણે વિવેચક શોધશું. વિવેચક એટલે d = b² - 4ac. તો એમાં તમે ગણતરી કરશો તો આપણને આન્સર 0 મળે છે, માટે કહી શકાય કે આના સમાન બીજ મળે છે, માટે વિધાન ખરું બનશે. 16 નંબર, એક બિંદુ આપ્યું છે, ઉગમ બિંદુથી અંતર -10 છે એવું કીધું છે. મિત્રો આ દાખલામાં રીત કરવાની જરૂર નથી, માટે કારણ કે ઉગમ બિંદુથી અંતર -10 આપ્યું છે, અંતર કોઈ દિવસ પણ ઋણ નહીં હોઈ શકે, માટે આ વિધાન ખોટું છે. ત્યાર પછી
17 નંબર, ત્રિજ્યામાં 10% વધારો કરે તો ગોલકની પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય છે તે કીધું છે. તો સૂત્ર આવે છે A બરાબર 4πr². અહીં ક્ષેત્રફળ એ r² સમપ્રમાણમાં છે માટે આપણે એક સૂત્ર જોયું છે a + b + ab/100. હવે 10%નો વધારો છે માટે a બરાબર 10, b બરાબર 10 એ રીતે કિંમત મૂકવામાં આવે. 10 + 10 બરાબર 20 અને કેન્સલ થઈને અહીંયા આન્સર 1 બચે માટે આપણો આન્સર આવે છે 21. માટે ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો પૃષ્ઠફળમાં 21%નો વધારો થાય છે. ત્યાર પછી 18 નંબરમાં પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો છે. હવે આપણે જાણો છો મધ્યકનું સૂત્ર n+1/2. તો 10 આપ્યું છે તો 10 + 1 એટલે 11, 11/2 એટલે 5.5. 19 નંબરમાં 18 અને 81નો ગુસા શોધવાનો છે. 18ના અવયવ પાડીશું, 81ના અવયવ પાડીશું. ગુસા એટલે જે બંનેમાં સામાન્ય હોય તે. તો 3 એ બંનેમાં સામાન્ય છે માટે આપણે 3 લઈશું અને ગુસામાં ઘાત નાનામાં નાની લેવાની હોય છે જે 2 છે તો 3નો વર્ગ થશે 9 એટલે આપણો આન્સર આવશે 9. ત્યાર પછી 20 નંબરનો દાખલો પણ થોડો વિશિષ્ટ છે. દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને કીધું છે કે બીજ પરસ્પર વિરોધી હોય. હવે વિરોધી હોય એના માટે શરત છે b બરાબર 0. પ્રેક્ટિસ બુકમાં 2 શરત આપી છે. જો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c હોય, પરંતુ અહીંયા વિરોધીની વાત કરી છે એટલે b બરાબર 0 અને b એટલે શું છે m માટે m બરાબર શું થશે 0 થશે. 21 અને 22ની અંદર માત્ર સૂત્ર જ પૂછ્યા છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો મિત્રો આપ જાણો છો ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો -b/a થાય છે. 22 નંબરમાં 1/α + 1/β પહેલાં ચોકડી ગુણાકાર કરીશું. બીટા પ્લસ આલ્ફા, આલ્ફા ઇન્ટુ બીટા. બીટા પ્લસ આલ્ફા એટલે -b/a અને નીચે ગુણાકાર છે તો c/a. એ કેન્સલ થશે. ફાઇનલ આન્સર છે -b/c. ત્યાર પછીના જે જોડકા છે એની અંદર 23 અને 24 નંબરમાં માત્ર ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમતો પૂછી છે. તો sin 30નો જવાબ છે 1/2 અને tan 45નો આન્સર છે 1. હવે મિત્રો આ હતું સેક્શન એનું સોલ્યુશન. હવે સેક્શન બી, સી અને ડીમાં ઘણા બધા પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી પૂછ્યા હતા, પરંતુ કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કર્યા હતા. તો આપણે જે ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો છે એ જોઈ લઈએ. વિભાગ બીની અંદર 36મા દાખલામાં p ઓફ a આપ્યું છે આપણને 0.8નો સ્ક્વેર. તો સૌથી પહેલાં 0.8નો આપણે સ્ક્વેર કરીશું. નહીં ખબર પડે તો 8/10 લખીને પછી સ્ક્વેર કરીએ તો 8નો સ્ક્વેર થાય છે 64/100 એટલે આપણો આન્સર આવશે 0.64. પછી પૂરક ઘટનાનું સૂત્ર ઉપયોગ કરીશું. p ઓફ a પ્લસ p ઓફ a બાર ઇક્વલ ટુ 1. p ઓફ એની કિંમત તમે મૂકો 0.64 તો પેલી બાજુ જશે તો 1 - 0.64 એટલે 0.36 આન્સર આવશે. વિભાગ બીના બીજા બધા જે દાખલાઓ છે ટેક્સ્ટબુકના બેઠા ઉદાહરણ અને ચોપડીના સ્વાધ્યાયમાંથી જ પૂછ્યા હતા, તો એ આપણે ગણવાની જરૂર નથી. વિભાગ સીની અંદર 39 નંબરનો જે દાખલો છે એમાં આલ્ફા 5 + √3 અને બીટા 5 - √3 આપ્યું છે. તો સૌપ્રથમ આપણે એનો શૂન્યોનો સરવાળો શોધવો પડે. તો આલ્ફા પ્લસ બીટા કરીશું. -√3 અને +√3 કેન્સલ થશે. 5 + 5 એટલે કે 10. તો આ હતો શૂન્યોનો સરવાળો. હવે શૂન્યોનો ગુણાકાર જોઈશું આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા છે બંનેનો ગુણાકાર. અહીં આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું. a + b, a - b. તો એનો આન્સર આવશે તમારો a² - b². તો અહીં 5નો વર્ગ કરીએ છીએ એટલે કે 25 અને √3નો વર્ગ કરીએ છીએ એટલે કે 3. તો અહીં તમારો આન્સર આવે છે 22. હવે આપણે દ્વિઘાત બહુપદી શોધવાનું સૂત્ર લગાવશું.
એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. એક્સ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા આપણો આવે છે 10x અને અહીંયા આવી જશે 22. વિભાગ ડીની અંદર આખું પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક આધારિત જ હતું. તો આશા રાખું છું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. તો આને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જય ગરવી ગુજરાત.